પિટારામાંથી નીકળેલી આજની આ વાર્તાનું નામ છે ચોખ્ખી બિલાડી. વાર્તા શરૂ કરીએ. આ મારું ઘર છે. માં, પિતાજી અને ચીના પણ તેમાં રહે છે. હું ઘરની સૌથી સારી ખુરશી પર બેસું છું. પરંતુ ખોળામાં બેસવું તેના કરતાં પણ સારું છે, બરાબર ને? ચીના મારી સૌથી સારી મિત્ર છે. તે શાળાએથી પાછી આવે તેની હું રાહ જોઉં છું. હું પાણી વગર જ મારી જાતને સાફ રાખું છું. મારે ટોમીની જેમ સ્નાન કરવાની જરૂર નથી. શશ, કોઈને કહેતા નહીં કે હું અહીં સંતાઈને ઊભી છું. 1, 2, 3, આ પકડ્યો. જ્યારે પણ હું બગીચામાંથી સારું ભોજન લાવું છું ત્યારે માં મારા પર ગુસ્સો કરે છે. હું ઝાડ પર ચડી શકું છું. હું કૂદી શકું છું. મને અહીંના બધા રસ્તાઓ ખબર છે. નજીકમાં સંજુ રહે છે. તે મને ચીડવે છે, જેનાથી મને ખૂબ ગુસ્સો આવે છે. સંજુને કહો કે સિંહ બિલાડી પરિવારનો એક ભાગ છે. અમારા પંજા ખૂબ તીક્ષ્ણ હોય છે. કેટલીકવાર મારા મિત્રો રસ્તામાં ખૂબ અવાજ કરે છે. ત્યાં સુધી હું પથારીમાં આરામથી સૂઈ જાઉં છું. બાળકો, તમને આ વાર્તા કેવી લાગી? મજા આવી ને? આવી જ મજેદાર વાર્તાઓને લઈને ફરી મળીશું. ત્યાં સુધી નમસ્તે. આવી જ બીજી મજેદાર વાર્તાઓ સાંભળવા માટે આ QR કોડ સ્કેન કરો.